વડોદરાના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ સ્થિત ગુરુકુલ 4 રસ્તા ખાતે જયલક્ષ ડેન્ટલ ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ધ્રુમિલભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ 4 રસ્તા નજીક જયલક્ષ ડેન્ટલ ક્લિનિકની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડેન્ટલ સારવારની આધુનિક સુવિધાઓથી સજ્જ આ ક્લિનિકનો પ્રારંભ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહ્યો છે। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડૉક્ટર રોનક પ્રજાપતિ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ત્રીજી ડેન્ટલ ક્લિનિક છે। તેમણે ડભોઈથી પોતાની સેવાઓની શરૂઆત કરી હતી અને આજે વડોદરા શહેરમાં ત્રીજી ક્લિનિક શરૂ કરીને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધાર્યો છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડૉક્ટર રોનક પ્રજાપતિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તેઓ દર્દીઓને ગુણવત્તાસભર અને આધુનિક દંત સારવાર ઉપલબ્ધ કરાવી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। તેમણે નવી ક્લિનિક માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધ્રુમિલભાઈ મહેતા, આગેવાનો, શુભેચ્છકો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર ગુરુકુળ 4 રસ્તા ખાતે જયલક્ષ ડેન્ટલ ક્લિનિકનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। ડૉક્ટર રોનક પ્રજાપતિ દ્વારા આજે આ ત્રીજો ડેન્ટલ ક્લિનિક મૂળ તો ડભોઈથી એમણે શરૂઆત કરી છે અને આજે આ ત્રીજું ક્લિનિક વડોદરામાં કરવામાં આવી રહ્યું છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ વિસ્તારનું એક આગવું ગૌરવ બની રહે એવી અપેક્ષા રાખું। આજે અમારા નવા દાંતના દવાખાના શુભારંભ અર્થે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ધ્રુમિલભાઈ શ્રી મહેતા આવીને અમને સન્માન આપ્યું, તેના માટે અમે એમના ખૂબ આભારી છીએ। અમે અમારા આ દવાખાના થકી તેમની તેમજ આ એરિયાના દરેક લોકોની સેવા કરી શકીએ તેવા એમના આશીર્વાદ અમારા પર સદા વરસતા રહે।